લાલભા હા ખેતર બેતર વાઈ રહ્યા. હઉ હેતર બેતર વાઈ રહ્યા છે હવે નરવા થયા છે કોમમાં. બરોબર છે. હા પમદાળ તમે બેઠકમાં આયા નતા એટલે. ના એટલે થોડું કોમ હતું અરે પમદાડે પણ મને આવ્યો તું ને. બાજરી ઉગાડી હોય મોડા આયા હતા એટલે. હા પાછા આવી ગયેલા. શાંતિ ચાલ હા મારા લાલવા હજી ખેતર પડ્યું લ્યા. બુટા લેંગ મારે હું તારે હું શીખતો કે તારે મારે થોડું કોમ હતું. હું કોમ છે કે આ ખેતરનું હતું તે કરીને હવે આવ્યા છું. કઈ તાર હેતરનું કોમ ખેતરનું કોઈ અમારે શું ટ્રેક્ટર છે? પમદાડ તો હા. સારું કહેવાય. તમે કાલે આવજો કે આપણે કેમ તમારે શું કોમ થતું સાતો ઉગાડો છે. ઓ આ વાંધો તમે નહીં. ઊંઘવાના કારીગર નહીં? હા તો એટલે આપણો હાથ હારો છે હા, તમે એટલે કઈ જ. ચિંતા કરો છો એટલે તમે લઈ જજો કે કાલે. ચીકો વાંધો નહીં તો હું આય ઊંઘવાના કારીગર હોન પૂછેલો સાટો છે ઉગે હા હા, ઊંચો એ ઊંચો વાત થાય. જબર જબર શું આસો નહીં એક જાડોય નહીં. હા. એટલે લાલવા લઈ લાલવા? જજો. મૂકે? હા, હા. હા શાંતિ અમારે તો પોત વખતે ભેગા બેઠા છો આ તો અમારે તો આમ જીવ જુદો થાય એવો રાગ છે ભાઈ હા એ વાત સાચી છે. કોળિયા જુદા ને જીવી એકસે મૂકી. હા આજે જપાન છે બેઠા પોત જણા આ મારી બેઠક જ ઘણા છે. દાડા ભેગા છે તો પાછા બેઠા હોય. એવું છે આ હાલ સીઝનમાં પડ્યો વાવેતર ને ઘઉં વાઢવામાં એટલે આજ નરવા જાત કેટલા લાવ બેહીએ. હા ભેગા ને ભેગા રહેજો આ પાછા પોત જણા ભેગા રહેજો પાછા ના ના આપણે બે ભેગું રહેવું છે. ના થાય અમે ભેગા જ હોઈએ. હા હા તમે શું જઈને આયા? તો હું કુવામાં જતો કે તે ઘેર જતો થઈ બરાબર બરાબર આ તો બેઠા એટલે હું બાજુ આવ્યો ના, હોય. અમારે બાજુ તો વાઈક ના વાય? હા હું તો વાઈ રહ્યા સાણી બરોબર. તો બિહાર તાણ હો એ એ હા. હા હા હું ઘેર જતો આપણે તો ગામની ભાગવાય ભાઈ બેઠા હોય ઓટલા ઉપર હા આપણે શું કામ છે હવે બેહવાનું કામ કરવાનું અને અને પછી બેહવાનું જ ના. અને બધાને સુખ દુઃખ ની વાતો કરવાની હા, હા. એ જ કે આપણો ધંધો છે. અને હું કહેતો તાન કહો. આપણે આ બેઠક રહી હા. હવે એક પથ્થરની બનાવી દીધી હોત તો શું મજા આવત આમ પણ શેઠ સુધી હેડી જ હોત ચોકડી કોઈ બનાવી થાય ના હળોય ના લાગે કોઈ ના નહીં. લાલભા શું બનાવે? પથ્થરની બનાવે ને હા ને લાકડાની બનાવી હોય ને તો આમ દેખાય મસ્ત આમ લાગે હારી. શંકુબા હા પથરાની ના બનાવે કે લાકડાની ના બનાવે? તો લોખંડની બનાવીએ ને અને કલર કઈ દે એટલે એક નંબર લાગે. લોખંડની ના, ના બુટા બનાવે. હા પણ આ ઇટાલિયાની બનાવો કે આપણે ત્યાં ઈંટોની બનતી હે? ચમ ના બને ના બને ઈંટોની. ઇટાલિયાની અલા, બનાવો. મારે આ બને લ્યા ભાઈ એ બનતી તું બે સોન મન અમારી જ્યાંનો વાત તો તનડી હિખાલવા આવી છે. અમારી વાત તો અફરતા જ નહીં. કોણ લો, પણ? તારી કમાન નહીં જોતી જા. અમે હેડ્યા પરા. ઓહ, હા, એક તો હેડ્યાય. આપણે ઇટોની બનાવીએ તા. ના ઈંટો ના મારી બને. વાત સાંભળો. હું લાકડાની તો બાકી બનાવી હોય ને એટલે લાકડા ને હળો આવે બાપા. એટલે તમે તો મારી વાત જ અરે સમજતા પણ પેલા લોખંડના કાટ ના લાગે તો ઇટોની બનાવો પણ સારું નહીં. અરે ઈટોની ના હાય લાગે મારી હું વાત યાર. લાકડા જ બનાવો. અને લાકડા તો લાકડા ઉજવ ખાઈ જાય લાકડા યાર. ના મારે મોનો બનાવે પથ્થરની કોઈ બનાવો લ્યા. ના પણ ના, ઇટોની પથ્થરો બનાવો પણ તડકાનું નો થાય. અને ના થાય એટલે એવું થતું હોય ઈંટોની યાર. બનાવો, ના એ તમે બનાવે બધા કોઈ હું નથી સમજો હેડ્યું. તો એકબીજાના મનમાં વાત એ કઈ વાપરતા નહીં અમારી તો પણ અમારી ઓબળક તારી. પણ તમારી ઈટો વાળી શું હારી લાગે લા? આ ચમ ના તમારું હારી કેટલું લાગે, અભળ તમારે અભળ પથરાવાળી કરું. જેવી લાગે. માનતા જ નહીં તમે વળી. નહીં, હવે તમારે કેવું આમ જો જાતા ને તમારી અમારે કોઈ વાત વાપરવી નહીં તાન. હવે જો બધા લાવો ઈટો હરખી કરું. આ મિત્રો કેટલા બધા ભેળા રહેતા હતા ને. હવે શું કરું મારા ઈટો હરખી કરવી છે. અરે એ શંકુબા આ તો શંકુબાની મને બહુ યાદ આવે છે. આ છોકરું જાતું હતું એને મેં શંકુબા કહી દીધું. શંકુબા એટલું બધું વસી ગયો છે કે હું છોકરાને કહી દીધું શંકુબા જાય. પણ અમે કેટલા બધા ભેળા રહેતા હતા ગામના સોરે બેઠા હતા બધા અને એક ખાલી એની વાતમાં અમે કેવડો મોટો ઇસ્યુ બનાવી નાખ્યો છે. પણ ખરેખર એટલી બધી યાદ આવે છે શંકુબાની આમ ઊંઝે ઊંઘ આવતી નથી. અમે 5 મિત્રો આમ જબ્બર ભેળા રહેતા હતા એનાથી આમ મોટા થયા પણ ખાલી એક નાની વાતમાં અમે કેવડો મોટો ઇસ્યુ બનાવી નાખ્યો છે. હવે ખરેખર હું એને કહેવા જાઉં તો એનો અહંકાર ના તૂટે કે મારોય ના તૂટે એવું થઈને પડ્યું છે. પણ હવે શું કરવું આમાં મારે? હવે મારા કોમ હતું તો હવે શંકુબાને કહેવા જાઉં તો શંકુબા તરત આવતો પણ હવે તો હું કહેવા જ એકું એમ નહીં. હવે મારે કરવું શું? પણ હવે કોક તો થાય ને. હવે હવે કહો હતો ને હા ઈટો તો એકલું હરખું કરું તાણ શું કરું હું? આ તખાઈ દેખો લાવ થોડી મજાક કરું. અલ્યા લે કોણ આજે મજાક કરવા જતો હતો પણ અમારા પોસ પાંડવન જોડકું વિખરાઈ ગયું છે
ઓનાથી મજા કઈ કરવી મને ઓનો લગારે ચાલતું નહીં મારે તો મજા કઈ કના હશે કરવી હા પોસ ભેગાતા છે એવું સારું લાગતું હતું ને હાલ તો મજા કઈ કના હશે કરવી મને વિચારમાં આવશે હમણાં જઈને અડી જો તો હમણાં લોસા પડો થઈ રહ્યા જેના છે તો એ પાવરમાં બોલતા નહીં શું કરું હટો હવે જે થવું થઈ ગયું છે અલ્યા આ બુટાચંગ વગર તો લગી રે ફાવતું નહીં શું કરું મજાક કરવાની ટેન્શન આ બુટાચંગની બધા વિખરાઈ ગયા અમે તો પોસે જણા શું કરવું કોક કરવું પછી અમે તો પોસે જણા વિખરાઈ ગયા છીએ આ બુટાચંગ વગર તો મને તો લગી રે ફાવતું નહીં ખાવાય ફાવતું નહીં કોક કરવું પડશે હવે હેડજે યાર પહાડનો તો જાઉં ને આ ત્રણ દાડાથી મિત્રો આવતા નહીં એકલાને ફાવતું નહીં શું શું છે ચીકર હવે શંકુબા તો મને બોલતા નહીં કોક કોમમાં હોય એટલે નહીં બોલતા હોય એ તો પછી વાત કરશો આ હું ઘણી વાર આ વિચારમાં હતો ને હિંમત કમો જતો રહ્યો ને આ હમણાં પેલા જાતો તો લાલભા હમા થયા હતા પેલા બુટાસિંહ હતા તો બોલ્યા ને આટલા તખાઈ બે હતા બુટાસિંહ બે હતા ઓ લાલભા બે હતા એટલે હું બે હતો ને આટલે કમો બે હતો ઓ અમે બધા બે હતા આ ખાલી આટલે છોરાની વાત કરી અને એમાં આવડું કરી દીધું છે એમાં બધા રિહાઈને જતા રહ્યા છે કે બોલતા નહીં શું કરશું બોલતાય નહીં કે હું બોલતો નહીં આ મારો મિત્ર કહેતો હતો લોખંડની બુટાડ છે આ લોખંડની બનાવે તો આ તડકાને છે ને બેહીએ નાખા ઉનાળો આવે છે આગળ અને હું કહેતો હતો લાકડાની બનાવો તો આ ચોમાહો આવે ચોમાહામાં જો લાકડું પડે ને તો ફૂલી જાય ને ઉજેવાઈ જાય અને તખાઈ કહેતા હતા ઈંટોની બનાવો તો એ ભાઈ બેહવામાં સારી ના લાગે પછી દેખાવામાં સારી ના લાગે પણ આ લાલભા કહેતા હતા ને પથ્થરની ટકોય સારી અને બેહવામાં સારી લાગે અને દેખાવામાં સારી રહે પણ અમે તો એકની વાતે હોભળી ના અને એક મોટો સ્થળે હેડી ગયા આ લાલભાની વાત હોભળી અને થોડી ચર્ચા બેહીને ભેગા થઈને કર્યું હોત ને તો કોઈક નિરાકરણ આવત પણ એકે એમાં ઊભા ના રહ્યા શું કરવાનું હું એ પહેલો નાહી ગયો અને બધાએ નાહી ગયા આ વાવાઝોડું આવ્યું હતું આ પતરું ઉડીને હેઠું પડ્યું છે આ જેટલો મેં સળાયો છે આમ ગમર ગોટ થઈ ગયો છે અને આ મેં પડશે તમારો કરો પલળી જાય એકલો શું શું કરું આ પતરું જેમ સળાવું હવે મારે શું કરવું હવે આ એકલો છું મને એકલો કેવી રીતે સળાયો લાવ હું કોશિશ તો કરું લાવજો ચેનલ લાવજો કમા ચેનલ ઉભા રહી જાઓ મને ચેનલ લેવા દી શંકુબા પકડી રાખજો કરું છું ઉભા રહી જાઓ કરું છું અલા ગોડા આટલી વાતમાં હું યાટો છો હું એટલી વારમાં તો હું વિચારો જ કરતો હતો આટલી વાતમાં ના યાટો નહીં મો થોડું રોવાનું હોય અમે ભાઈબંધો છીએ તમારા ખબર છે પણ થઈને આપણે મને તો એમ થઈ ગયું હતું કે આપણે બધા હવે જુદા પડી ગયા એમ જુદા ના થાય આપણે ખોળિયા જુદા પણ જીવી એક છે તમારે કોઈ જરૂર પડશે ને તો હું આવી જાય બધા અમે અડધી રાતે તાર હાજર જ છીએ પણ તમે કઈ નતા કહેતા તમારે આવી પરિસ્થિતિ આ ઉડી જત પત્ર પણ આપણે બધા હવે જુદા થઈ ગયેલા હતા હવે મારે કેવી રીતે બોલાવા આવું લાલભા આપણા દેશ જુદા છે એવું તો જેનું મોટું બોલાચાલી રહે આપણે કોઈ જુદા ના પડી જાય કેવું એમાં પણ હવે આપણે બોલાચાલી થઈ હતી કે એટલે હું કીધું હવે એને બોલાવા કેવી રીતે જાઉં અને બોલાવા જાઉં તો હું એમ તો સારો ના લાગુ એવું ના વિચારવાનું હોય ભાઈબંધમાં તો એવું ના વિચારાય પણ આમ તો હવે તમે બોલાવ્યા વગર આવ્યા ને પણ હું તમને જોઈ ગયો ને એટલે મને એમ લાગ્યું કે આપણી બેઠક તો આમ જો નહીં પણ આપણે દિલોમાં છે આ વાત સાચી તમારી આમ મને ગમ્યું આમ એ વાત સાચી તમારી. એટલે મને તો એમ થઈ ગયું કે હવે આપણે બોલીએ ચાલીએ ભલે લડાઈએ પણ એમ તો થઈ ગયું કે હવે મિત્રો કદી
ખોટું ના લગાડે હા. એવું મનમાં થઈ ગયું તમને કીધું ના કે આપડા ખોળીએ જુદા છે પોસે જણાના પણ જીવ એક છે આપણો. હા. તો આપણે હવે વિચારવાનું કે આપણે કોઈ પણ માથાકૂટ થાય ગમે તેવું બોલાચાલી થાય તોય પણ આમ ખોટું વેરાય ના જાવું ડાયરેક્ટ, વેરાય ના જાવું. વેરાય ના જાવું જેની તેની વાતો આજ જેવા આયા ને હા. એમ આવી જવાનું. એમ આવી જવાનું ને આવા આપણે જે બીજા કોઈ આપણે જોતા હોય આપણા જેમ ટોળકી ભેળા ભેળા રહીએ છીએ, બીજા કોઈ જોતા હોય અને ખાવું જોવો આ તો સારું કર્યો, આ ભોળો કમો તમને જોઈ ગયા પણ તું એકલા સળાવતે એટલે એને અમને ભેગા કરીને વાત કરી એવું છે એમ? તો એકલા આયા અમે. આપણે છે ને હવે એકતા જ રાખે. આપણે એકતા એક જેવી હોય ને તો આપણે ગમે તેવું કામ કરીએ જ હમ. છીએ. હા આપણે બધા ભેળા મિત્રો ગમે હોય તે ને, વાત હોય ને તો આપણે હવે વિખૂટા ના પડી જવાય. હા, એ વાત હવે એક વાત કે આપણે આવડી વાતમાં નહીં જુદા છે કે હા એ વાતમાં શું હતું બેઠક ની જ વાત હતી કે હા તો આપણે હવે વિચારવાનું કે આવડી વાત હોય ને તોય ભેળા થઈ જવાનું હા. હા બુધા છે મોટું ના કરે આપણે પોસા જણે આપણે વેરાના છે દાળ પરમ દાળે એ ચર્ચા કરી જ દેહીન વેરાનો ના આવત તો એનું કે આ દાડા ના આવત વાત આપણે. સાચી છે. હા, મોટા છે. હા. હું કહું છું આપણે બે છે ને આપણે તઈને પેલી લાલભા કહેતા હતા ને એ વાત સાચી છે. શંકર તમે લોખંડ નું કહેતા હતા ઉનાળો આવે ગરમ તપે. થાય ને તો આપણે બેસી નાખો અને આરા કહેતા હતા ઈંટોની. એ જ ના હારી લાગે ને. એ બેઠકમાં હારી ના હારી લાગે. ના દેખાવમાં ના હારી લાગે. અને લાગે હું કહેતો લાકડાની લાકડાની સોમાન ફૂલી જાય ભૂલી જાય. અને ઉજેવ આવે. હા. આ લાલભા કેવું રખાય ને? આપણે એ વખત બે લાલભા? ચર્ચા કરી હોત ને. હવે તો બધા રાગ થઈ ગયો કમ્પ્લીટ હા કમ્પ્લીટ પોસે પોસે એક થઈ ગયા. હા. તમારી વાત માન્ય રાખશે છો. હા એ તો આપણે ગમ્યું બનાવી બનાવીએ દેવું. તો એ ના, બધા આપણે બેઠક તો બનાવી દેવું ભેગા થઈને હતું. બનાવી અને ગોડા આવડી જેની વાતમાં તમારે મનમાં સંકોચ ના રાખવાનો ગમે તે વાત હોય ને તો આપણે પોસા જણાને હા. ભલે એકબીજાને વાત આપણે શેર એકબીજાને કરવાની. બોલતા ના હોય પણ એવું કોક કામ પડ્યું હોય ને તો દોડીને આવતું જ રહેવાનું. પણ એટલે હવે મને એમ લાગ્યું કે હવે ભલે હું એને બોલીને આવ્યો ને તો એને હંમેશા બોલાવા હા. જાવ જાવ. હા. એવો મને હવે આપણો ભાઈબંધ છે કે એ આપણો ભાઈ બનશે હા. એકબીજાને બોલાવા મેની નહીં. અને કોઈ જણા ના થઈ હા. જાય હા. એમ ભલે ગમે તે બોલીને જોવો તોય હેડો. એટલે આપણે હવે ભેળા રહેવું હવે યા, સુખ શાંતિ રહો. હા હા? એ હા એ હારું. હવે જરૂર પડે ને. ઓકે. હા. તાણે ચા બા બનાવું તાણે હેડો. ના ના હવે રાડ્યો અને આ તો એવું લાગે ને રાતનો વરસાદ આવે ફોન કરી દેજો ખાલી. હા, વાવાઝોડું આવે તો ફોન કરજો આવી જાવ અમે હો. અને હું કહું છું હેડો ને પેલા પેલા જમવાનું જ બને ને. ના 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 જો ઘેર બની ગયો હવે. હેડો તાણ. હા. અને આ તમારે ચેનલની જરૂર છે ના વાંધો નહીં જોતી હોય તો હું રાખું ના ના ચાલશે ચાલશે લઈ જાઓ. આવું નહીં સારું હો, કોઈ કોમ હોય તો બોલાવજો. એ આવજો આ મારું અત્યારે ગઢવાળા હા